થોડોક સાત મેલજો. બસ બસ દાદા કાંઈ બહુ સાતમ જડશે નહીં. હા એ સાચું છે દાદા. આ શું છે? સાય ખાવા પૂરતી સાય કરી. આજે શેનાથી બને? અત્યારે આપણે ઓલી મોટરું ને એવું જોવા મળે. આવે આજે હાથ રવાડી કેવાય, સમજી ગયા. હુતર પણ ઘડાવા જવું પડે. આંડો છે એમાં તો મારી કોરા દહીં નાખ્યો. જંગલમાં કાયમી અભ્યાસ થઈ ગયો એટલે નો કઈ ડર હમણાં નો લાગે. હા એટલે તમને આમ ખબર પડી જાય સિંહ આવે છે કે આવવાનો? માલ ને ખબર પડી જાય, હમણાં નો પડે. ઈ કઈ તમને એ રીતનો પ્રકાશ નો એને સુગંધ આવે. સુગંધ આવે એટલે અમારો માલ ભેરો ને બેરો થાય ને અવરાહવ નું કરે એટલે આપણે એમ થાય કે આમ ક્યાંક જનાવર લાગે. 45 વર્ષ નેસમાં. હા નેસમાં ઈ જંગલ વચ્ચે. હા ન્યા બધું શું આમ ડર નો એવું ન લાગે કે? હા ડર છે નો લાગે ભાઈ, ડર બર નો લાગે એમ. કેટલી વાર આવા ચાલુ રાખવું પડે? બસ થઈ ગઈ. થઈ ગયું. આ ઓલી તમે ઓલી મોટરની છાશ પીધી ક્યારે? હા એમાં નામાં શું ફેર હોય? મનામાં ફેર જ હોય. આ મીઠી લાગે કી? હા થાકી ન જાય તમે? થાકી હું જાય યાર, ખાવું હોય થાકવાની વાત ક્યાં ભરે. આ આવકારો છે, આ મહેમાન ગતિ તમે જુઓ એક વખત. આવું આ કહી શકાય કે જે આપ જેવડો આવકારો છે. અત્યારે આપણે જોઈએ કે આપણે જોતા મોટા મોટા મકાન હોય છે, પરંતુ જે આવકારો છે આવો નથી જોવા મળતો. દાદા સાથે આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કે જે અહીંનું જે વાતાવરણ છે, જે આપણે અનેક વખત ફિલ્મોમાં કદાચ ક્યાંક જોયું હશે, પરંતુ તમે આ જોઈ શકો છો. દાદા આ શું છે? સાય ખાવા પૂરતી સાય કરી. આજે શેનાથી બને? અત્યારે આપણે ઓલી મોટરું ને એવું જોવા મળે. આવે આજે હાથ રવાડી કેવાય, સમજી ગયા. હુતર પણ ઘડાવા જવું પડે. આંડો છે એમાં તો મારી કોરા દહીં નાખ્યો ને. એટલે કઈ રીતે થાય? એ બધું આગળ ફેરા હે. હા બૈરાઓ ફેરતા હોય, કઈક આપણો વારો આવી જાય ફેરવાનો. હા તમે ફેરવો ક્યારે? હા તે અમારે ફેરવી પણ અમારા બાપીએ ફેરવો. કોઈ ફરક ફેરવે તો ન ફેરવી પડે. પુગાય તો બાયું ફેર નાખે, નો પુગાય તો આપણે ખાવી તો આપણે ફેરવી પડે. વાહ. થોડોક સાત મેલજો. આમાં માખણ નહીં છે, આ ઓરિજિનલ માખણ કહેવાય. આનું પછી ઘી બને, માખણ થાય. દાદા અત્યારે ઓલી મોટર આવી ગઈ, એમાં છાશ બને ના છાશ માં કઈ? અમારા લાઈટ ના પ્રશ્ન રહ્યા. લાઈટ વિના ને અમારે વાપર એટલે એમને ઈ છાશ માં ના છાશ માં કઈ ફેર પડે? જાજો જાજો. હા શું ફેર હોય? ઓલી સાહેબ મોરે હાવ બની જાય, બધું તમને કોઈ કાઢી લીધું હોય લાઈટ રહી એટલે. અને આમાં પરિભાવ નો રહી ગયો હોય માખણ નો. હા એટલે થોડુંક માખણ આમાં રહે. હા એટલે આમાં મીઠાશ આવે ખાવાની. વાહ. અને આવું તો કેટલી છાસુ બનતી છે? હવે તો ખાધા પૂરતી બનાવે, બાકી તો હવે તમને કોઈ આખો દી ફેરતા થઈ પચ્યું. અમારા અગાઉ ઘલટિયા. હા હા હા. સવારના વરગતાથી તમને કોઈ હાંજી ફેરાઈ રહી. ઓહો આખો દિવસ. હા ટાઈમ મળે એટલે વળી બીજો ધંધો કરીએ ને ઘડીક પાછો વળી સાહ્યું નો કરીએ ને ઘડીક પાણી ભરીએ, ઘડીક તમને કોઈ સાણ વાહિંદા પારું વાસરું નો સારો પુરાનું કરીએ, કોર લેવા જઈએ, એવું બધું કરીએ. આમાં થાકી ન જાય દાદા? થાકી હું જાય યાર, ખાવું હોય થાકવાની વાત ક્યાં ભરે. અત્યારે તો કોઈને કઈ મહેનત જ નથી કરી. હોટલમાં જઈને જમી આવું છે. મહેમાન આવે તો હોટલમાં લઈ જાય. તો પૈસા હોય જમી હંગા, આપણા પાસે પૈસા ન હોય તો આપણે કેમ જમવા જાવ? ત્યાં પેલા પૈસા દેવા પડે. અને ઈ ડુપ્લિકેટ પાછું. બરાબર. આજે તો ખાતા હોય ને ખબર પડે. અમે તો ઓછો એનો અભ્યાસ કરીએ. તમે જયારે હોટલમાં એમ જાવ ત્યારે પેટ ભરવું પડે. જવલ ઈ ભાવે તમને એવું? નો ભાવ પણ શું કરવું, ભૂખ લાગી હોય તો. હા હા હા. અત્યારે પાઉચની છાશ આવે ને આ છાશમાં અત્યારે કેટલો ફેર પડે ને? ફેર પડે. અત્યારે તો પાઉચની છાશ થઈ ગઈ બધે. આ તો બધા ધંધા છે ને ભાઈ, વિજ્ઞાન છે આગળ. અને પછી પેલા તો દાદા આપણે જોતા છાસુ તો એમને આપે ગામડામાં. હજુ અમે કેટલી જગ્યાએ ગામડામાં જતા હોઈએ છીએ, અમારેથી કે છાસુ એમને આપતા હોય. પણ અમારા આમાં રોજી રોટી હાલતી નથી, નકર તો અમે આપી. હા એટલે આજુબાજુમાં એકબીજાને આપતા હોવ છો. હવે ઈ તમને કોઈ ઘર સંબંધ હોય તો આપી. હા એટલે એવું પણ જોવા મળે. અત્યારે તો આપણે બાકી હવે લેવા આવે છે તો અમારા દેવાય નહીં ને, તો અમારા રોજી રોટીમાં પૈસા ઘટે પછી લેવા. પણ આમ આજુબાજુ પ્રત્યે એવો પ્રેમ જોવા મળે. આડોશ હા એમ આડો પાડોમાં દઈએ. કોઈ નાનું નાનું માણસ રહેતું હોય, કોઈ નબળું માણસ રહેતું હોય, કોઈ વિદ્વાન બાઈ દીકરા હોય તો એને એમને એમ દઈ દઈએ. 2 લીટર દૂધ દઈ દઈએ, 2 લીટર છાશ દઈ દઈએ. ક્યારેક વળી એવું કોઈનું હોય તો ઘરમાં ઘી પીડ્યું હોય તો ઘી દઈ દઈએ. કોઈ ડિલિવરીના કેસ હોય તો. ઓહો ઘી પણ દઈ દેવા? હા ઘી દઈએ એમ નામ આપણે ક્યારેક એમ ભાઈ. હા પણ એ ભાવ નથી અત્યારે કે જોવા મળતો. સમજી ગયા? કેટલું જરૂરી છે દાદા આટલો ભાવ રાખવો, આટલો પ્રેમ રાખવો એકબીજા પ્રત્યે? એકબીજાને રાખવાની જરૂરિયાત છે, પણ નથી રાખતા તો શું કરવું? પેલા જેવો ભાવ અત્યારે દેખાય છે? જાજો ફેર પડી ગયો, 5% નથી. શું કારણ લાગે છે? હવે ઈ તો હવે શું છે કે આમાં એકાબીજાને ખારખૂંચ્યું વધી ગયું. પેલા કેવો હતો ભાવ? પેલા બધા માણા ની મીઠે પતી. એકાબીજા આવતા તમને કોઈ 2 દે રોકતા, 5 દે રોકતા. એકાબીજાને તમને કોઈ આવકારા મીઠા દેતા. બીજા એવું બધું કરતા. ને અટણ સુધીમાં 2 દાણ મળતા હોય તો કંઈક વેચવું હોય તો રામ રામ લે, નકર ભાઈ જય માતાજી એને કેળવીએ આપણે કેળવીએ. પછી પેલા દાદા મહેમાન આવતા તો આમ જમવાનું નહીં બનતું? જીગર ચોખા, વાહ, સાદા રોટલા,
અને મહેમાન કેટલા દી રોકાતા? મહેમાનનું કઈ નક્કી નહીં. 8 દી રોકાતા, 5 દી રોકાતા, 3 દી રોકાતા, બાકી 2-5 દી તો રોકાતા જ. હવે મહેમાન કોઈને ગમે છે દાદા? અટાણે મહેમાન ગમે જ ક્યાં, મહેમાન રોકાવાનો ટાઈમ નથી, કારણ કે ઘટ ને ઘટ જ છે, પૈસા જ નથી તો શું કરવું. ઘણી વાર ભાઈ. હે સિંહ જોયેલા તમે? ઘણી દાણ. ઓહો, આમ ડર ને એવું ન લાગે? તમે તો અહીંયા ડર તો આવા હવે રીતે શું રહેતા લાગે, આમાં હવે જંગલમાં કાયમી અભ્યાસ થઈ ગયો એટલે નો કઈ ડર હમણાં નો લાગે. હા, કે એટલે તમને આમ ખબર પડી જાય સિંહ આવે છે કે આવવાનો અમારા માલ ને ખબર પડી જાય, હમણાં નો પડે. ઈ કઈ તમને એ રીતનો પ્રકારનો એને સુગંધ આવે, સુગંધ આવે એટલે અમારો માલ ભેરો ને બેરો થાય ને અવરાહવનું કરે એટલે આપણે એમ થાય કે આમ ક્યાંક જનાવર લાગે એમ. ડર ન લાગે હાવજનો? કારણ કે નાના નાના ડર બાળકો નો લાગે બધા ને હોય. ભાઈ. ના રે ના ડર, અમારું માલ જે ટેવાઈ ગયેલો હોય એટલે ઓછો જડ દઈને વાંધો આવે. પછી બીજા ક્યાં ક્યાં અહીંયા પશુઓ જોવા મળતો હોય, પ્રાણીઓ? આમાં બધા અહીંયા રોજ છે, પહુ છે, દીપડા છે, હાવજ છે, પક્ષી ઘણા છે, સમજી ગયા, પછી હણીકા છે, પછી આપણે હુવર છે. દીપડા કેવા હોય? દીપડા ઘણા છે ભાઈ. એમાં સિંહમાં આમ કેટલો આમ ફેર? ઘણો ફેર છે ને, ઘણો ફેર છે એમ. એવું કહેવાય કે દીપડા ગમે ત્યારે કરી શકે, કોઈ હેરાન કરી શકે એવું? હા, દીપડો ઝટ દઈને બીજો આવે, હાવજ ઝટ દઈને નો આવે. સમજી ગયા, એ ઓછો આવે. શું કહેશો દાદા? અત્યારે તો આપણે જોઈએ બધાને સિટીમાં રહેવા જાવ ગયો, મોટા મોટા, પણ એ જે કહી શકાય કે અહીંયા આના જેવી મજા ક્યાંય નથી. આના જેવી મજા તો નથી ને. અહીંયા સારું હવામાન જડે, સારું તમને કોઈ બધું ખાવાનું જડે. સિટીમાં બધે રહીએ આપડી તો તમને કોઈ વાહયો અભ્યાસ થાય. તમે ખાતા હોય એ પછી તમારા ખાવામાં હું વર્ગી જાઉં, તમે પીતા હોય ને હું પીવા વર્ગી જાઉં, કાયમનો અભ્યાસ થાય. અહીંયા એ કઈ જડે બડે નહીં, એકાબીજાનો અભ્યાસ ન થાય એટલે થોડુંક વાતાવરણ સારું રહીએ, ભૂલનો થોડુંક ખરાબ થાય. ત્યાં તો પાડોશ બાજુમાં કોણ રહેતું હોય ખબર ન હોય. હા, ખબર જ ન હોય ને, નાતા જ ન હોય તો શું કરવાનું. તમે સિટીમાં જાઓ ક્યારેક આમ કેવું લાગે તમને? હમણાં તો બહુ ભારે લાગે, થાક લાગી જાય. ઓહો, એનું શું કારણ? બહાર કોઈ ગેલ ન હોય એટલે થાક લાગી જાય. અહીંયા જ મજા આવે. આ મજા આવે. જે મોકળાશ છે, પોરબંદર ગયા હોય, કામ વેરાવળ ગયા હોય, કામ તમને કો ભાઈ આપડા આમ ગયા હોય, આપડે ઉના બાજુ, આમ ધારી બાજુ, તો હમણાં શરીરમાં થાક આવી જાય એમ રખડીને આવીએ. અને હવે તો લોકો બધા ક્યાંયથી આવે, વિદેશમાંથી અહીંયા શાંતિ લેવા આવે ગીરમાં. ગીર વિશે હું કહેશું દાદા? તમારા મનમાં ગીર શું છે? ગીર વિશે તો ગીર જેવું તો થાય જ નહીં ને ક્યાંય. પેલા ગૈર કેવી હતી દાદા? પેલા હાવજ હતા, તમને કો ગરીમાં રહેતા. અટાણે તો હાવજે તમને કો માલધારી વૈયા ગયા, એના ફેરા બહાર હાવજે વૈયા ગયા, વન્ય પ્રાણી બહાર વૈયા ગયા, પક્ષી વૈયા ગયા, ઉજર વગડા જ્યાં પડ્યા ત્યાં પક્ષી જોવા નથી જડતા. જ્યાં માલધારી રહેતા હોય ત્યાં બધું તમને થોડા દાદુ એકાબીજાને ઓછી બધું રહેતું હોય. કોઈ ત્યાં ન રહેતું હોય તો એ હટી જાય, એને પેટ તો ભરવું કે નથી ભરવું. ઓલા રહેતા હોય તો કોઈ તમને કોઈ દાણો આ તે બીજું ઢોરાણું હોય તો એનું પેટ ભરાઈ જાય. ઓલું કોઈ ન રહેતું હોય તો એનું પેટ કેવી રીતે ભરાવાનું? સાચું છે. તમે પેલા ગૈરમાં રહેતા? હા, અમારા ઘરેથી આમ બધા રહેતા, જૂનવાણીઓ, પાતરિયારો, નીમો, તમને કો આમ ક્રમદડી, દાયરા ટીંબીન, એવા નામ. હા, એવા નેહડાના નામ હતા. તમે ક્યાં નેહડામાં? અટાણા અમે સુની આલાવણીમાં રહીએ, 40 વર્ષ 45 વર્ષ છે. નેસમાં? હા, નેસમાં. ઈ જંગલ વચ્ચે? હા, ત્યાં બધું શું આમ ડર નો એવું ન લાગે? ડર છે નો લાગે ભાઈ, ડર બર નો લાગે એમ. હા, ખાવા પીવાનું ને એનું ત્યાં શું હોય? ત્યાં ખાવા પીવાનું આપણે ગામડામાંથી લઈ આવવાનું, દરાવી આવવાનું, બાકી બીજું કઈ નહીં. આમ રાતે એમ ચોમાસામાં એમ ડર ન લાગે? ડર બર કઈ ન લાગે એમ, વનગતિ લાગે આપણે કે ભાઈ જટદેરાનું વાહન નો આવબાજીએ, ન જટદેરાનું આપણે પૂગવું હોય તો જવાય નહીં, હાલીને જવું પડે. કઈક બોલો મારી. અમારે બાજુમાં હું છે હરમ લાગે બોલતા. કઈક બોલો મારી. થાકી ન જાવ? પાણી પીવું ભાઈ? થાકી થા નો થાક લાગે. આ ક્યારે તમે હવારથી આવું કરતા હોય? છાસ બનાવવાની, હવારથી છાસ બનાવવાની? અરે આગળી છે. હા, કેટલી વાર આવા ચાલુ રાખવું પડે? બસ થઈ ગઈ. થઈ ગયું. આ ઓલી તમે ઓલી મોટરની છાસ પીધી ક્યારે? હા. એમાં નામાં શું ફેર હોય? મનામાં ફેર જ હોય. આ મીઠી લાગે કી? હા. અભ્યાસ નમરે ને માણાનો બહુ. માણા પેરું માણા ફરતું હોય એ બોલવામાં, દાવામાં, આવવામાં બધે ઉસ્તાન હોય, સમજી ગયા? ઓલું અઘરું લાગે. આ ખાલી આમ બાંધેલું હોય એમ ને? બસ આ લાકડું હારે બાંધે ને આ જો એના નેત્રા છે, એની અંદર જો એ ઘી આવી ગયું ધર્યું, જે માખણ કહેવાય. પછી ઊનું કર્યા પછી પાછું ઘી થાય. પાણી પીવું ભાઈ? બેહો બેહો તો બેહો, ચા પીવું. બસ બસ દાદા, બસ 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 દાદા. કાંઈ બહુ સાધન જડી છે એની. હા, એ સાચું છે.
શું કહો કાકા ચા એવો જડાય નહીં તમને સાચું છે બસ 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 બસ